નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ પાલિકાના વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબોને લઈને રાજકારણ ગરમાયું. કોંગ્રેસના સભ્ય દ્વારા માંગવામાં આવેલ વિગતો માટે 70,000 ભરવાનું કહેવામાં આવતા ભ્રષ્ટાચાર છુપાવવાના પ્રયાસનો આક્ષેપ. પાલિકા ચીફ ઓફિસરે આક્ષેપો ફગાવી નિયમ મુજબ કાર્યવાહી હોવાનું કહ્યું. આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને પંચાયત સભ્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ. તાલુકા વિકાસ અધિકારીએ સરકારી કામકાજમાં રૂકાવટ અને ધમકી આપવા સહિતની ફરિયાદ નોંધાવી. હાઈકોર્ટના નવા નિયમો સામે ભરૂચના વકીલોનો ઉગ્ર વિરોધ. ભરૂચમાં પરિપત્રની હોડી. ભરૂચ એસઓજીની અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં કાર્યવાહી. રહેણાંક ફ્લેટમાંથી ગાંજો અને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સહિત 93,280નો મુદ્દામાલ જપ્ત. જંબુસરના સારોદ ગામે ગૌ હત્યા અને ગૌમાંસ કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. વેડજ પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ તપાસ તેજ કરી. અંકલેશ્વરના તાળફળિયામાં ચાલતી જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા. 13 જુગારીયાઓના 2,80,000ના મુદ્દામાલ સાથે ઝડપ્યા. રાષ્ટ્રપતિ ભવનના એટ હોમ રિસેપ્શનમાં નર્મદા જિલ્લાના 2 પ્રતિભાશાળી નાગરિકોને મળ્યું આમંત્રણ. પ્રાકૃતિક ખેતી, મહિલા સશક્તિકરણ અને પશુપાલન ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓને મળશે રાષ્ટ્રીય સન્માન. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જેડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ પાલિકાના વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબોને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના સભ્ય દ્વારા માંગવામાં આવેલ વિગતો માટે 70,000 ભરવાનું કહેવામાં આવતા કોંગ્રેસે હિસાબોમાં પારદર્શિતાનો અભાવ હોવાનો આક્ષેપ કરતા સત્તાધારી પક્ષ અને નગરપાલિકા તંત્ર સામે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. જો કે ચીફ ઓફિસરે તમામ આક્ષેપોને નકારી નિયમ મુજબ કાર્યવાહી કરાઈ હોવાનું જણાવ્યું છે. ભરૂચ પાલિકાના વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબોને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના સભ્ય દ્વારા માંગવામાં આવેલ વિગતો માટે 70,000 ભરવાનું કહેવામાં આવતા કોંગ્રેસે હિસાબોમાં પારદર્શિતાનો અભાવ હોવાનો આક્ષેપ કરતા સત્તાધારી પક્ષ અને નગરપાલિકા તંત્ર સામે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. જો કે ચીફ ઓફિસરે તમામ આક્ષેપોને નકારી નિયમ મુજબ કાર્યવાહી કરાઈ હોવાનું જણાવ્યું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી કોંગી સભ્યોએ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબો અંગે ચર્ચા દબાવી દેવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું કે 17 જુલાઈ 2026ની સામાન્ય સભામાં હિસાબો અંગે વિગતવાર ચર્ચા અને પુરાવા રજૂ કરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ સત્તાધારી પક્ષે હોબાળો મચાવી કોઈ ચર્ચા કે મતદાન વગર જ સભા ગેરકાયદેસર રીતે પૂર્ણ કરી દીધી હતી. કોંગ્રેસે વધુમાં આક્ષેપ કર્યો કે હિસાબોની માહિતી મેળવવા માટે નગરપાલિકા દ્વારા અંદાજે 70,000 ફી માંગવામાં આવી છે, જ્યારે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 મુજબ ચૂંટાયેલા સભ્યોને આવી માહિતી નિઃશુલ્ક મેળવવાનો અધિકાર છે. કોંગ્રેસે વર્ષ 2025-26ના હિસાબો માટે ફરીથી ખાસ સામાન્ય સભા બોલાવી ચર્ચા અને મતદાન બાદ મંજૂરી આપવા, માંગેલી માહિતી વિનામૂલ્યે આપવા તેમજ સમગ્ર મામલે રાજ્ય સરકાર દ્વારા તપાસ કરાવવાની માંગ કરી છે. કોંગ્રેસે ચેતવણી પણ આપી છે કે આગામી 7 દિવસમાં માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો જનતાના દરબારમાં જઈ ફંડ ઉઘરાવી ઉગ્ર આંદોલન અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ કહ્યું હતું. પત્રકાર પરિષદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકા સભ્યો હેમેન્દ્ર કોઠીવાલા, શમસાદ અલી સૈયદ, જુબેર પટેલ, જિગ્નેશ બ્રહ્મભટ્ટ સહિતના ચૂંટાયેલા સભ્યો હાજર હતા. જનતાનો પૈસાનો હિસાબ માંગવો અમારો અધિકાર છે. વર્ષ 24-25 દરમિયાન થયેલા ખર્ચ, બિલ, વર્ક ઓર્ડર, કામના ટેન્ડરો, એના ફોટોગ્રાફ અને એજન્સીઓની વિગતો એ અમે માંગેલી છે. તમે એ છુપાવો છો કેમ? જો તમે કામ કર્યું હોય તો એ છુપાવવામાં કેમ આવતું હોય? 70,000ની માંગણી એટલે માહિતી ન આપવા માટેનો આર્થિક અવરોધ. ક્યાંક ને ક્યાંક અમે માંગણી કરેલી છે, તો અમારા પર આ અવરોધ
ક્યાંક ને ક્યાંક અટકાવવામાં આવે છે કે ભાઈ 70,000 ની માંગણી કરો એટલે વિપક્ષ દબાઈ જશે, એટલે મુદ્દો સ્ટોપ થઈ જશે. એટલે એમનો ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયાસ છે. આ અમારી સ્પષ્ટ આ પત્રકાર મિત્રોને અમે કહીએ છીએ કે આ ભારતીય જનતા પાર્ટીએ કરેલો 1 વર્ષ દરમિયાન વહીવટ છે, એમાં જે ભ્રષ્ટાચાર છે એને છુપાવવાનો પ્રયાસ છે. માહિતી ન આપવો એટલે વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ છે. વિપક્ષનો અવાજ એટલે પ્રજાનો અવાજ છે. 18 તારીખે અમે સામાન્ય સભા રદબાતલ કરાવવા માટે પણ પત્ર લખ્યો. માહિતી ન મળી એટલે 21/7/2026 ના રોજ ડિટેલમાં માહિતી માંગી. 27/7/2026 ના રોજ રિજનલ કમિશનરને પણ રજૂઆત કરી. ગઈકાલ સુધી મિનિટ્સની માંગણી અમે કરતા હતા, મિનિટ્સ તો નથી આપી, પણ કાલે મને એક પત્ર એમના દ્વારા આપવામાં આવ્યો કે તમે જે માહિતી માંગેલી છે એ માહિતી માટે 70,000 રૂપિયા ભરો. નગરપાલિકાના સભ્યને માહિતી આપવી જોઈએ અને કોઈ પણ જાતના ચાર્જ વિના એમણે કોઈ પણ જાતનું બતાવ્યું નથી કેટલો ચાર્જ છે, કેટલા પાના છે ને કયા અધિનિયમ હેઠળ નગરપાલિકાના સભ્ય પાસેથી આ ચાર્જ વસૂલવા માટે એમણે હુકમ કરેલો છે. એટલે આ લોકશાહીનું ખૂન કરવા માટે હિસાબોનો ખુલાસો ના કરવો પડે, હિસાબો બતાવવા ના પડે. શું નગરપાલિકામાં વિપક્ષના સભ્યોને કોઈ હક નથી હિસાબ માંગવાનો? આ જનતાના પૈસા છે અને જનતાના પૈસાના હિસાબ માંગવા માટે આ વિપક્ષ હર ઘડી તૈયાર છે અને અમે આગળ પણ આંદોલન કરીશું, જનતા પાસે જઈશું, જનતા પાસે 70,000 ઉઘરાવીને આ જે ગેરકાયદેસર રીતે એમણે 70,000 માંગ્યા છે એ ભરવાની કોશિશ કરીશું અને અમે કાયદાકીય લડત લડવા પણ અમે તૈયાર છીએ. અમારે ડોક્યુમેન્ટ્સ આવે એટલે અમે આની આગળ કાર્યવાહી કરીશું. આ સમગ્ર મામલે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે વોર્ડ નંબર 1ના સભ્ય દ્વારા વર્ષ દરમિયાન થયેલા કામોની વિગતો, ટેન્ડરની નકલ સહિત 40,000થી વધુ પાનાની માહિતી માંગવામાં આવી હતી. આટલા મોટા પ્રમાણમાં ઝેરોક્સ કરાવવા માટેનો ખર્ચ વસૂલવાનો પત્ર પાલિકાના નિયમો મુજબ જ આપવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે જો આ ખર્ચ પાલિકા ઉઠાવે તો જાહેર નાણાંનું આર્થિક નુકસાન થાય, તેથી નિયમ મુજબ જ કાર્યવાહી કરવામાં આવશે. આમાં વોર્ડ નંબર 1ના અમારા સભ્ય શ્રી દ્વારા ગયા વર્ષની અંદર આખા વર્ષ દરમિયાન નગરપાલિકામાં જે કંઈ ખર્ચા પડ્યા છે અથવા તો જે કંઈ બિલો પડ્યા છે એ તમામ બિલોના કાગળો, એને લગતા ટેન્ડરો, જે ચેક આપેલા એ ચેકની નકલો, લગભગ જે છે ગયા વર્ષનું આખું રેકર્ડ મારે આપવું પડે એટલી નકલોની એમણે માગણી કરી છે. અંદાજ અમારા કાઢતા લગભગ 35,000થી 40,000 જેટલા પાના એના થાય છે, એનાથી ઉપર થાય છે પાના. એટલે એમાં અમારા એક્ટમાં અથવા અમારા નિયમોમાં એવી કોઈ જોગવાઈ નથી કે આટલી મોટી સંખ્યાની અંદર એમને અમારે નકલો ફ્રીમાં આપી દેવી એમ. એટલા માટે એમની પાસે ઝેરોક્સ ખર્ચ પેટે જે છે નગરપાલિકાએ એમને લખાણ કરીને લેટર આપ્યો છે ઝેરોક્સ ખર્ચ પેટેના રકમ જમા કરાવવા માટે. અને ઝેરોક્સ ખર્ચ પેટે જે ખર્ચ થશે અને એમને જે માહિતી આપીશું એમાં જે વધઘટ હશે એ પ્રમાણે આપવા લેવાનું થશે. એમાં કોઈ ખોટી રીતે પૈસાની લખાણ કર્યું છે કે એવું તેવું કંઈ છે નહીં. આટલી મોટી સંખ્યામાં ઝેરોક્સ નગરપાલિકાને કરાવવી પડે તો સ્વાભાવિક છે કે નગરપાલિકાના 100 ભંડોળ ઉપર પણ મોટો ખર્ચો આવે અને એના કારણે જે છે એ એમને ઝેરોક્સના ખર્ચ પેટે પૈસા જમા કરાવવા માટે જાણ કરી છે. આગામી દિવસોમાં પાલિકાના ખર્ચનો મુદ્દો વધુ ગરમી પકડે તેમ લાગી રહ્યું છે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું?
અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચના આમુ તથા કોંગ્રેસ પ્રમુખ અને સભ્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામી છે. સરકારી કામકાજમાં રૂકાવટ અને ધમકી આપવા સહિતની ફરિયાદ તાલુકા વિકાસ અધિકારી નોંધાવી. ભરૂચના આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોરની ફરિયાદના આધારે આમોદ પોલીસે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા તાલુકા પંચાયતના સભ્ય સહિત 2 વ્યક્તિઓ સામે સરકારી કર્મચારીને ફરજ બજાવવામાં અવરોધ ઊભો કરવો, ધમકી આપવી અને સરકારી કામગીરીમાં દખલગીરી કરવાના આક્ષેપસર ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ તારીખ 4 ઓગસ્ટ 2026ના રોજ બપોરના સમયે તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત કચેરી ખાતે પોતાની ઓફિસમાં ફરજ પર હાજર હતા. તે દરમિયાન સરભાણ ગામના રહેવાસી અને તાલુકા કોંગ્રેસના પ્રમુખ નરેન્દ્રકુમાર ઉર્ફે કાજી રાજેન્દ્રભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયત સભ્ય ચિંતનકુમાર રાજેન્દ્રભાઈ પટેલ કચેરીમાં પહોંચ્યા હતા. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે બંને તાલુકા વિકાસ અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી કરી સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કર્યો, અપશબ્દો ઉચ્ચાર્યા, ધમકી આપી તેમજ કચેરીમાં હોબાળો મચાવી સરકારી ફરજમાં વિક્ષેપ પહોંચાડ્યો હતો. આ બનાવ બાદ તાલુકા વિકાસ અધિકારીએ આમોદ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી હતી. આમોદ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ નરેશ લાડુમોર છે. હું તાલુકા વિકાસ અધિકારી તરીકે આમોદ ખાતે ફરજ બજાવું છું. તારીખ 4 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 12 વાગ્યાના અરસામાં નરેન્દ્રકુમાર રાજેન્દ્રભાઈ પટેલ ઉર્ફે કાઝી તેમજ ચિંતનકુમાર રાજેન્દ્રભાઈ પટેલ બંને રહે ગામ સરભાણ, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ, એ બંને મારી ચેમ્બરમાં આવેલ હતા. મારી સાથે ઉગ્ર બોલાચાલી કરી અને અપશબ્દોનો પણ પ્રયોગ કર્યો, સરકારી કામમાં રૂકાવટ કરેલ છે. જે અંતર્ગત મેં આમોદ પોલીસ સ્ટેશન ખાતે 4 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 16 કલાકે FIR नोंधावेल છે, જેની વધુ તપાસ પોલીસ અધિकारी श्री द्वारा हाल चालू में है. खुद के कपड़े तो ऑनलाइन ऑर्डर हो जाते हैं, लेकिन मम्मी के लिए साड़ी लेनी हो तो पानम प्लाजा आना ही पड़ता है, क्योंकि भरूच में सारी शॉपिंग की पहली पसंद है मातेश्वरी सिल्क पैलेस, जो पिछले 18 सालों से लोगों का भरोसा जीत रहा है. और सबसे खास बात, फ्रेश फेस्टिवल कलेक्शन आ चुका है, जहां आपको मिलेगा बनारसी सिल्क साड़ीज, जयपुरी साड़ीज, कॉटन साड़ीज, डिजाइनर वेडिंग साड़ीज, पार्टी वेयर साड़ीज, वेडिंग चनिया चोली और कॉटन ड्रेसेस, और इन सब पर अप टू 40% तक का धमाकेदार डिस्काउंट. अगर आपको सिंपल, क्लासी और एलिगेंट लुक पसंद है तो इनका प्रिंटेड और एम्ब्रॉयडरी ड्रेस मटेरियल कलेक्शन जरूर देखिए. ड्रेस मटेरियल्स पर भी 30% तक का स्पेशल डिस्काउंट मिल रहा है. तो फिर देर किस बात की? इस वीडियो को अभी सेव कीजिए और अपने फ्रेंड्स और फैमिली के साथ शेयर कीजिए ताकि आपकी शॉपिंग का प्लान मिस ना हो. आज विजिट कीजिए मातेश्वरी सिल्क पैलेस, पानम प्लाजा, भरूच. ભરૂચ જિલ્લા બાર એસોસિએશન દ્વારા ગુજરાત હાઈકોર્ટના A4 સાઇઝના પેપર અને નવા ફોન્ટ લિપિના નિયમો સામે વિરોધ નોંધાવી હાઈકોર્ટના પરિપત્રની હોળી કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટના નવા નિયમો સામે ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે ભરૂચમાં પણ વકીલોએ આ અંગે વિરોધ નોંધાવી નવા નિયમો પાછા લેવાની માંગ કરી હતી. ભરૂચ સહિત ગુજરાતના વિવિધ બાર એસોસિએશન દ્વારા ગુજરાત હાઈકોર્ટના A4 સાઇઝના પેપર અને નવા ફોન્ટ લિપિના નિયમો સામે વિરોધ નોંધવામાં આવ્યો છે. હાઈકોર્ટના પરિપત્ર મુજબ નવા કેસોના ફાઇલિંગ માટે A4 સાઇઝના પેપર અને નિર્ધારિત ફોન્ટનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. સ્થાનિક સ્તરે ટાઈપિંગ, પ્રિન્ટિંગ અને ફાઇલિંગની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી આ નિયમોનું પાલન કરવું મુશ્કેલ હોવાનું વકીલોએ જણાવ્યું હતું, જેના વિરોધમાં ભરૂચ સહિત અનેક જિલ્લાઓના વકીલોએ કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહી હડતાલ પાડી હતી. ભરૂચમાં વકીલ મંડળના સભ્યોએ કોર્ટ સંકુલની બહાર એકત્રિત થઈ હાઈકોર્ટના પરિપત્રની હોળી કરી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. વકીલોએ માંગ કરી હતી કે જ્યાં સુધી આ પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો વિરોધ યથાવત રહેશે. નામદાર ગુજરાત હાઈકોર્ટે એક નોટિફિકેશન બહાર પાડીને એવું જણાવ્યું છે કે દરેક કોર્ટમાં જે કઈ અરજી દાખલ કરો તે A4 સાઇઝમાં કરવાની, હાઈકોર્ટે જે નક્કી કરેલા ફોન છે એમાં કરવાની ને દરેક અરજી પ્રિન્ટેડ આપવાની. એ જે વકીલો માટે શક્ય નથી. આજે મારી 20-22 વર્ષની વકીલાત છે. અમે એક નિર્ધારિત ફોન્ટમાં ટાઈપિંગ કરતા આવેલા છે. આજે હાઈકોર્ટ અમને એવું કે ભાઈ તમારે લોહિતમાં ટાઈપ કરીને આપવાનું, દરેક મુદ્દે અરજી તમારે ટાઈપ કરીને આપવાની. કાલે અમે કોર્ટની અંદર અધૂરી કાર્યવાહીમાં અમારે કોઈ
અરજી આપવાને આવે તો વકીલ કે પક્ષકાર ચાલુ કાર્યવાહી છોડીને કઈ અરજી ટાઈપ કરવા જવાનો છે? એટલે અમારી આ હડતાલ નામદાર હાઈકોર્ટ ને એટલા માટે છે કે પ્લીડિંગ તો ઠીક છે, પણ જે અરજી છે ચાલુમાં જેને કોઈને જામીન આપવાના હોય તે બધા કાગળ છે, એટલે અમુક કાર્યવાહીમાંથી વકીલોને મુક્ત કરવામાં આવે, આ નોટિફિકેશનમાં સુધારો કરવામાં આવે ને જો આની અંદર સુધારો કરવામાં આવશે તો વકીલો કરતા પક્ષકારોને આમાં બહુ મોટો ફાયદો થાય એમ છે. આ અમારી હડતાલ પક્ષકારોના હિત માટેની હડતાલ છે ને કોઈ પણ ફેસલો કોઈ પણ વ્યક્તિ પર થોપી દેવામાં ના આવે. હાઈકોર્ટે આવું કોઈ પણ પ્રકારનું નોટિફિકેશન બહાર પાડતા પહેલા વકીલોની રાય પૂછી નથી કે વકીલોની સંમતિમાં માંગી નથી. એમના પોતાના મન ચાહે સ્વભાવથી જે આ નોટિફિકેશન બહાર પાડ્યું છે એનો અમારો સંપૂર્ણ વિરોધ છે ને જ્યાં સુધીને આમાં ફેરફાર કરીને સુધારો કરવામાં નહીં આવે ત્યાં સુધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના દરેક વકીલ આનો સખ્ત વિરોધ કરશે. ગુજરાત રાજ્યમાં નીચે તાલુકા લેવલની કેટલીક એવી કોર્ટો છે કે જ્યાં આપણને ખાલી એક અરજીની ઝેરોક્સ કરવાની આપણને વકીલોને જલ્દીથી આપણને સફળતા નથી મળતી. એવા સમયે જો હાઈકોર્ટનો આ જે સર્ક્યુલર છે કે ટાઈપવાળી અરજી જ આપવી, તો એવા સમયે એક વકીલ મિત્ર ક્યાં જાય? તો આ અમારો જે વિરોધ છે દરેક વકીલ મિત્રનો, એ કોઈ હાઈકોર્ટ વિરુદ્ધ કોઈ સખ્ત વિરોધ નથી, પરંતુ અમારા વકીલાતનો જે વ્યવસાય છે એ ગળીમાં સાચવવા અને જાળવવા માટેનો આ વિરોધ છે. તમે કેફેમાં જવા માંગો છો કે ગેમિંગ કરવા? કેમ કે ભરૂચમાં હવે એક એવી જગ્યા ઓપન થઈ છે જ્યાં તમને બંને એક સાથે મળે છે. વેલકમ ટુ બિગ બુલ ગેમિંગ કેફે, ભરૂચનું અનલિમિટેડ ગેમિંગ ડેસ્ટિનેશન. અહીંયા તમને મળશે હાઈ સ્પીડ ગેમિંગ, PS5, PS4 Pro, PS4 Slim, રિયલિસ્ટિક સ્ટીયરિંગ વ્હીલ રેસિંગ, કમ્ફર્ટેબલ સિટિંગ અને એક નેક્સ્ટ લેવલ ગેમિંગ એન્વાયરમેન્ટ જ્યાં દરેક મેચ સિનેમેટિક એક્સપિરિયન્સ જેવી લાગે. ને આ પ્રીમિયમ એક્સપિરિયન્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ફક્ત 60 રૂપીસથી. સ્ક્રીન પર આપેલી આઈડી પર ફોલો કરો અને દરેક બુકિંગ પર 10% ઓફ. બર્થડે છે? બર્થડે પ્લેયરને 30 મિનિટ્સ એબ્સોલ્યુટલી ફ્રી. મંડે ટુ ફ્રાઇડે 11 AM to 4 PM. હેપી આર્સ 1 hour 80 રૂપીસ, 2 hours 150 રૂપીસ. અને સ્કોટ સાથે આવો તો મજા ડબલ. 3 પ્લેયર્સની બુકિંગ કરો અને 1 પ્લેયર ફ્રી. લિમિટેડ ટાઈમ ઓફર. સ્ક્રીન પર પ્રો બનવું તો સહેલું છે, પર અસલી ગેમ તો બિગ બુલ ધ ગેમિંગ કેફેમાં સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ ફ્લોર 223 શ્રીરંગ પેલેસ નિયર આરકે સિનેમા, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ એસઓજીની ટીમે અંકલેશ્વર જાડેશ્વર વિસ્તારમાં કાર્યવાહી દરમિયાન એક રહેણાંક ફ્લેટમાંથી ગાંજો અને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીએસઆઈ MK ગઢવીએ નોંધાવેલી ફરિયાદના આધારે તોરલ અપાર્ટમેન્ટ પશુપતિ મંદિર પાસે આવેલા ફ્લેટ નંબર 301માં દરોડા પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન મોહિત કુમાર રાજેશ કુમાર પાલ ઉંમર વર્ષ 28ના કબજામાંથી અંદાજે 1.45 કિલોગ્રામ ગાંજો, 12.1 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ 93,280નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગાંજાનો જથ્થો ફરાર આરોપી મિથિલેશ પાસેથી અને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ફરાર આરોપી દીપ્તેશ પટેલ પાસેથી વેચાણના હેતુસર લાવવામાં આવ્યો હતો અને ફ્લેટમાં રાખવામાં આવ્યો હતો. આ બનાવ અંગે અંકલેશ્વર જાડેશ્વર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ફરાર બંને આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસ ચલાવી રહ્યું છે. એક સેકન્ડ સ્ક્રોલ કરતા પહેલા આ જોઈ લો. ભરૂચમાં આવી ઓફર તમે ક્યારેય નહીં જોઈ હોય. 999 માં કુર્તી પેન્ટ અને 1999 માં ફેસ્ટિવલ કલેક્શન. ઇમ્પોસિબલ લાગે છે ને, પણ આ સાચે જ છે. મોન્સૂન સીઝન સાથે પિંકી બ્યુટીક લઈને આવ્યું છે તમારા માટે ધમાકેદાર ઓફર પર ઓફર, જે તમારી શોપિંગ ને બનાવશે બજેટ ફ્રેન્ડલી અને સ્ટાઇલિશ. માત્ર 999 માં મેળવો ક્લાસિક કુર્તી પેન્ટ સેટ અને સાથે સાથે 1999 માં પ્રીમિયમ કલેક્શન, જેમાં ચણિયા ચોલી, ગાઉન, ક્રોપ ટોપ, શરારા અને ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ્સ. અને હા, જ્યાં સુધી સ્ટોક રહેશે ત્યાં સુધી આ ઓફર વેલિડ રહેશે. તો બહેનો, ફેસ્ટિવલ શોપિંગ હોય કે કેઝ્યુઅલ ટ્રેન્ડી લુક, પિંકી બ્યુટીક જરૂર વિઝિટ કરજો. પિંકી બ્યુટીક, સ્ટાઇલ પણ સેવિંગ્સ પણ. પિંકી બ્યુટીક, કુંજ રેસી પ્લાઝા, શોપ નંબર 1, અપોઝિટ આઇનોક્સ સિનેમા, જાડે. જંબુસર તાલુકાના સારોદ ગામે નોંધાયેલા ગૌ હત્યા અને ગૌમાંસના કેસમાં વેડજ પોલીસે તપાસના ભાગરૂપે ઘટનાનું રિકન્સ્ટ્રક્શનની મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે આરોપી સોએબ ઇસ્માઇલ દાસ, મુસ્તકીમ યાકુબ દાસ અને નઝીર મોહમ્મદ બાપુનીને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓની હાજરીમાં ગુનો કેવી રીતે આચરવામાં આવ્યો હતો તેની વિગતવાર તપાસ કરવામાં આવી. પોલીસે ઘટના સ્થળેથી તપાસને ઉપયોગી બને તેવા પુરાવાઓ મેળવવાની તેમજ ઘટનાક્રમની પુષ્ટિ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એમજી ડોડિયાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ રાકેશભાઈ ત્રિભુવનભાઈ, હેડ કોન્સ્ટેબલ ભરતદાન કરશનદાન ગઢવી, તળસાભાઈ ગમાનભાઈ રબારી, હિતેશભાઈ મનહરભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ સુરેશજી તથા મનસુખભાઈ ઈશ્વરભાઈ સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. રિકન્સ્ટ્રક્શન દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સમગ્ર કાર્યવાહી કાયદેસરની પ્રક્રિયા મુજબ પૂર્ણ કરવામાં આવી હતી. વેડજ પોલીસ દ્વારા કેસની વધુ તપાસ ચાલુ છે અને મળતા પુરાવાના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કપડા ખરીદવા જવું હોય અને બજેટ પણ બતાવવું હોય તો એક જ નામ યાદ આવે, મેક્સ કલેક્ટિવ. કારણ કે એ ફેશન છે, વેરાયટી છે અને પ્રાઇસ પણ એકદમ પોકેટ ફ્રેન્ડલી છે. વિશ્વાસ નથી આવતો તો સાંભળો. જીન્સ, પ્લાઝો, કોરિયન પેન્ટ્સ, કોટન પેન્ટ્સ, ટ્યુનિક અને કિડ્સ વેર માત્ર 180 માં. અને જો તમને ક્લાસી અને ટ્રેન્ડી કલેક્શન ગમે છે તો કોરિયન સિફોન ડ્રેસ, જયપુરી કુર્તી, જયપુરી ગાઉન માત્ર 200 માં. રેગ્યુલર વેર માટે ટોપ, ટી-શર્ટ, શર્ટ્સ માત્ર 100 રૂપીસમાં. અને ખાસ અટ્રેક્શન જયપુરી કોટન સેટ માત્ર 450 માં. તો હવે વાત કરીએ ઓફર્સની. 1500 ની શોપિંગ કરો અને મેળવો એક ટી-શર્ટ એબ્સોલ્યુટલી ફ્રી. અને બસ એટલું જ નહીં, અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો અને આ રીલ 3 લોકોને શેર કરો અને મેળવો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ. આ ખાસ ઓફર માત્ર 13 જુલાઈ ટુ 19 જુલાઈ સુધી જ છે. ઓછા બજેટમાં બેસ્ટ ફેશન માત્ર મોક્ષ કલેક્શન. આજે જ વિઝિટ કરો મોક્ષ કલેક્શન, શોપ નંબર 2, 7X એમ્પાયર, તવરા રોડ, જાડેશ્વર. અંકલેશ્વરના તાળફળિયામાં ચાલતી જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી 13 જુગારીયાઓને 2,80,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે 4 મુખ્ય સૂત્રધાર સહિત 60 થી 70 જુગારીયાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના તાળફળિયામાં સલીમ હુસેન સૈયદ, ઝાકિર કમરુદ્દીન શેખ, કાંતિ મોરા અને વિજય દલપત વસાવા જુગાર ક્લબ ચલાવે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 1,55,000 અને 19 મોબાઈલ ફોન મળી કુલ 2,80,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગારી ગુલામ મુસ્તફા ગુલામ, ફરીદ ખાન, હબીબ ખાન પઠાણ, ભાવરાવ દગા વાનખેડે, સંતોષ કુમાર બાબુલાલ પટેલ, જયેશ હીરા જીવરાજાણી, મહેન્દ્રસિંહ હિંમતસિંહ ભદોરિયા, બિપિન ધનસુખ બગટના, ધર્મેન્દ્ર અંબારામ પટેલ, અભિષેક વિજય જોશી, હિરેશ બાબુલાલ ભિયાણી અને જીવન નાનજી કોડી, મેહુલ રમણ સુરતી તેમજ સલીમ ગેમલ સંઘ રાજને ઝડપી પાડ્યો હતો, જ્યારે 4 મુખ્ય સૂત્રધાર અને 60 થી 70 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. ચાલે ભારત ભરોસોની સવારી એક્ટિવાની સાથે. દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા. જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ. મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર. નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કી ટેકનોલોજી. એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી. આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ. વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે. નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, જાડેશ્વર. માનસી હોન્ડા, કડખોલ, GIDC સિટી. તારીખ 15મી ઓગસ્ટ 2024 રોજ સ્વતંત્રતા દિવસના અવસરે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં એટ હોમ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એટ હોમ સમારોહ માટે નર્મદા જિલ્લાના 2 પ્રતિભાશાળી વ્યક્તિઓને આમંત્રણ મળતા સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી પ્રસરી છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના 5 પીપરી ગામના પ્રકૃતિ પ્રેમી અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ઉષાબેન વસાવા તેમજ રાજપીપળાના દેવનારાયણ સોસાયટીના રહેવાસી અને ખૂટા આંબા ગામે પશુપાલન વિભાગમાં ફરજ બજાવતા વિશાલભાઈ તડવીને ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા રાષ્ટ્રપતિ ભવનના એટ હોમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉષાબેન વસાવા વર્ષ 2005થી તાલુકા લેવલથી નવજીવન
આદિવાસી મહિલા વિકાસ મંચની સાથે જોડાયેલા છે તેમજ પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસાર, પર્યાવરણ સંરક્ષણ અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે કરેલી નોંધપાત્ર કામગીરી દ્વારા અનેક મહિલાઓને આત્મનિર્ભર બનવા પ્રેરિત કર્યા છે. તેમની સેવાઓને રાષ્ટ્રીય સ્તરે પણ નોંધપાત્ર માન્યતા મળી રહી છે. હું સાગબારા તાલુકાના પાંચપીપરી ગામની ઉષાબેન દિનેશભાઈ વસાવા 2005થી તાલુકા લેવલનું જે ફેડરેશન છે શ્રી નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચ તેની સાથે જોડાયેલી છું અને પ્રાકૃતિક કૃષિ અને મહિલા સશક્તિકરણની જે ઉત્કૃષ્ટ કામગીરી બદલ મને રાષ્ટ્રપતિ ભવન દ્વારા 15મી ઓગસ્ટે રાષ્ટ્રપતિ ભવનમાં જે કાર્યક્રમ છે એટ હોમ કાર્યક્રમ તેમાં આવવા માટેનું જે આમંત્રણ આપવામાં આવ્યું છે તો તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ ખૂબ જ નર્મદા જિલ્લા માટે અને આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે. આભાર. તે જ રીતે વિશાલભાઈ તડવીએ પશુપાલન વિભાગમાં પોતાની ફરજ દરમિયાન જિલ્લામાં ઘરે ઘરે પહોંચી પશુઓના રસીકરણ, પશુ આરોગ્ય જાળવણી તેમજ વૈજ્ઞાનિક પશુપાલન અંગે પશુપાલકોને માર્ગદર્શન આપી ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. તેમની નિષ્ઠાપૂર્વકની સેવાઓના સન્માન રૂપે તેમને પણ રાષ્ટ્રપતિ ભવનના પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. મારું નામ તડવી વિશાલકુમાર દિનેશભાઈ છે. હું હાલ ગુજરાત રાજ્ય ગાંધીનગર નર્મદા ખાતે નાંદોદ તાલુકામાં ખુટાંબા ગામે પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર ખાતે પોસ્ટિંગ છું. મારું હોદ્દો છે પશુધન નિરીક્ષક. અમારું કામ છે કૃમિનાશક દવા વિતરણ કરવાનું, કૃત્રિમ બિજદાન કરવાનું, રસીકરણ કરવાનું, ખસીકરણ કરવાનું. આજે તે જ વાતને ચલતે નીતિ આયોગ દ્વારા જે એફએમડી ઇન્ડિકેટર રાખવામાં આવેલ હતું તેમાં અમે રસીકરણ કરીને પશુપાલક કેવી રીતના પશુપાલક આગળ વધી શકે તે માટેના પ્રયાસો કરતા હતા. તે બાબતે અમને 15મી ઓગસ્ટ માનનીય રાષ્ટ્રપતિ દ્વારા અમને ત્યાંથી નિમંત્રણ આપવામાં આવ્યું છે, જે બદલ અમે ખૂબ ખૂબ આભારી છે. સૌભાગ્ય છે કે જ્યાં લોકોનું જવાનું સપનું હોય છે, એકદમ જે ઘરે ઘરે જઈને રિયલ વર્ક ફ્રન્ટલાઈન વર્કર કહી શકાય એમને આજે ભારત સરકાર દ્વારા આટલે મોટી જગ્યા પર બોલાવવામાં આવે છે. તે બાબતે અમે ખૂબ ગર્વ અનુભવીએ છીએ. નર્મદા જિલ્લાના બંને પ્રતિનિધિઓને મળેલું આમંત્રણ સમગ્ર જિલ્લાના લોકો માટે ગૌરવની બાબત છે અને તેમના કાર્યને મળેલી આ રાષ્ટ્રીય માન્યતા અન્ય લોકોને પણ સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રેરણા આપશે. ભરૂચ પાંચબત્તી વેપારી મિત્ર મંડળના આગેવાનો તથા સ્થાનિક વેપારીઓ સાથે મળી કોંગ્રેસ સભ્યો ચીફ ઓફિસરની સફાઈ સહિતના મુદ્દે રજૂઆત કરી. ભરૂચના પ્રમુખ સ્વામી કોમ્પ્લેક્સ, ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ, હાફિઝ મંઝિલ અને જગદીશ શોપિંગ સેન્ટર વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી ગંદકી, કચરાના અયોગ્ય નિકાલ, નિયમિત સફાઈના ભાવ તેમજ ડોર ટુ ડોર કચરા સંગ્રહ સેવાના અનિયમિત સમય અંગે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે કાઉન્સિલરો જિગ્નેશ બ્રહ્મભટ્ટ, શમસાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલા વેપારીઓની સાથે ઉપસ્થિત રહ્યા અને વેપારીઓની રજૂઆતને તાત્કાલિક ઉકેલવા માંગ કરી. રજૂઆતમાં ભરૂચ પાંચબત્તી વેપારી મિત્રો મંડળના સાદિક લવલી, હારૂનભાઈ, યુનુસભાઈ, ગીતાબેન અને રાજેશ વાઢેર સહિત વેપારી મિત્રો હાજર રહ્યા હતા. તેમણે તંત્રને વેપારીઓના આરોગ્ય, ગ્રાહકોની સુવિધા અને બજારની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાણીપુરા ગામેથી ખેડૂતોની દયનીય હાલતના દર્દનાક દ્રશ્યો સામે આવ્યા છે. ચાલુ વર્ષે કાવેરી નદીમાં આવેલા ભારે પાણીના પૂરે તારાજી સર્જતા આશરે 200 એકર જેટલી ઉપજાઉ જમીનનું ધોવાણ થઈ ગયું છે, જેના કારણે સ્થાનિક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આકાશી ડ્રોન દ્રશ્યોમાં નદીના પ્રવાહ દ્વારા થયેલા જમીન ધોવાણનું ભયાનક સ્વરૂપ સ્પષ્ટપણે જોઈ શકાય છે. કાવેરી નદીના પાણીના પ્રકોપને કારણે માત્ર એક જ વર્ષમાં 20 વીઘાથી વધુ જમીન નદીમાં ધોવાઈ ગઈ છે. ખેડૂતોએ ભારે મહેનત અને દેવું કરીને કેળ, કપાસ અને વિવિધ શાકભાજીનું વાવેતર કર્યું હતું, જે નદીના બેફામ વહેણમાં તણાઈ ગયું છે. મોંઘા બિયારણ, ખાતર અને દવાઓનો ખર્ચ કરીને કરજ કરીને ઊભું કરેલું વાવેતર નદીમાં ધોવાઈ જતા ખેડૂતો મોટા દેવાના બોજ તળે દબાઈ ગયા છે. જમીન જ નદીમાં ધોવાઈ જવાથી હવે આગામી સમયમાં ગુજરાન કેવી રીતે ચલાવવું તે એક મોટો પ્રશ્ન બન્યો છે. જમીન ધોવાણથી પાયમાલ થયેલા ખેડૂતોને યોગ્ય અને પૂરતું વળતર આપવામાં આવે તેમજ ભવિષ્યમાં આવા કુદરતી નુકસાનથી બચવા માટે નદી કિનારે તાત્કાલિક ધોરણે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે તેવી માંગ ધરતીપુત્રોએ કરી હતી. મારું નામ અંકિતભાઈ સનુભાઈ પટેલ છે. હું રાણીપુરાનો રહેવાસી છું. છેલ્લા 10 વર્ષથી 200 વીઘા જેટલી જમીન આ કાવેરી નદીનું પાણી આવે ધોવાણ થાય છે ને હાલમાં અત્યારે મારી 60 વીઘા જમીન ધોવાઈ ગઈ છે. સરકાર પાસે કંઈ આશા છે કે આપ વળતર આપે? છેલ્લા 10 વર્ષથી
200 એકર જમીન અહીંયા ધોવાણ થયું છે, ત્યારે કાવેરી નદીમાં પાણી આવ્યું હાલના વર્ષમાં, તો અત્યારે 15 થી 20 વીઘાનું ધોવાણ થયું છે. જ્યારે સરકાર અમને કંઈક ચૂકવે એવી અમારી આશા છે. તંત્રને જે ગયા વર્ષે અમને રજૂઆત કરી હતી, તો એ લોકો નાવ લઈને અહીંયા બધું નિરીક્ષક કરી ગયેલા, એનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી. જે લોકોને ફોર્મ ભરાવ્યા હતા એનું બી કોઈ નિકાલ નથી હાલમાં. શું માંગ છે તમારી સાથે? હવે સરકાર જોડે અમને કોઈ સહાયરૂપ થાય એવી અમારી માંગ છે. મારું નામ કેતનભાઈ કાંતિભાઈ રાણીપુરાનો રહેવાસી છું. અમારા ગોમાદેવની ખાઈ પાસે ખેતર છે મોરો વગો, એમાં સખત પ્રમાણમાં ધોવાણ છે. છેલ્લા 10 વર્ષથી 200 એકર જમીનનું ધોવાણ લાગ્યું છે. હમણાં જે હાલ વરસાદ પડ્યો એમાં 20 વીઘા જમીન એક જ દિવસમાં ખોદાણ લાગ્યું છે. એમાં કેળવનું વાવેતર હતું, કપાસનું વાવેતર હતું, બધું મોટા પાયે નુકસાન થયું છે. હવે સરકારને અમારે એક જ વિનંતી છે કે અમને વળતર આપે તથા અમારી જમીન ખરીદી લે, મોટા પાયે વળતર આપે, એ જ અમારી વિનંતી છે સરકારને. તંત્રમાં કોઈ રજૂઆત તંત્રમાં રજૂઆત કરવામાં આવી હતી. રીતેશભાઈ સાહેબ ગયા વર્ષે આવ્યા હતા, પણ એનો કોઈ ઉલ્લેખ હજુ આનું નિરાકરણ આવ્યું નથી. અંદાજિત કેટલા એકર જમીન હશે જે ધોવાણમાં ગઈ હશે? ધોવાણમાં અંદાજિત 200 એકર જમીનનું ખોદાણ છે. કેટલા ખેડૂતો પાયમાલ થયા છે? ઓછામાં ઓછા 25-30 ખેડૂત પાયમાલ થઈ ગયા છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વરમાંથી કારમાં જતા 3 ઇસમોને દારૂની 6 બોટલો સાથે ઝડપી લઈ કાર સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અંકલેશ્વરની વાલિયા ચોકડીથી ગડખોલ પાટિયા તરફ સ્વિફ્ટ 4 વ્હીલર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જઈ 3 ઇસમો જઈ રહ્યા છે, જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ અંકલેશ્વર એલસીબી ઓફિસ સામે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કારને અટકાવી તેમાં રહેલ વિદેશી દારૂની 6 નંગ બોટલ અને કાર મળી 3 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભડકુદરા ગામની વૃંદાવન સોસાયટીમાં રહેતો યુગ અજયસિંહ, અશ્વિન રમેશ વસાવા અને સંદીપ ભરત વસાવાને ઝડપી પાડ્યો હતો. કરજણ નજીક નેશનલ હાઈવે એક્સપ્રેસ વે પર એલસીબી પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી લાખ ઉપરાંતનું વગર પાસ પરમિટ અને બિલ વગરનું શંકાસ્પદ પાન મસાલા તથા પડીકીનું જથ્થો ઝડપી પાડ્યો છે. એલસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે નેશનલ હાઈવે એક્સપ્રેસ વે પર સાપા બોડકા બ્રિજ પાસેથી એક શંકાસ્પદ ટ્રક પસાર થવાની છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ટ્રકને રોકીને તલાશી લીધી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી વિપુલ પ્રમાણમાં પાન મસાલાનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં રાજનિવાસ પાન મસાલાની 9,36,000 પડીકીઓ, અન્ય બ્રાન્ડની 9,45,000 પડીકીઓ મળી આવી. પોલીસે ટ્રક ચાલક પાસે માલના વેચાણ અંગેના આધાર પુરાવા, પાસ પરમિટ કે અધિકૃત બિલ માંગ્યા હતા, પરંતુ ડ્રાઈવર કોઈપણ પ્રકારના કાયદેસરના દસ્તાવેજો કે બિલ રજૂ કરી શક્યા ન હતા. આથી પોલીસે અંદાજે 57 લાખથી વધુના કુલ મુદ્દામાલ જપ્ત કરીને ટ્રક ચાલક સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે અને આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. ડભોઈ શહેરના સેવા સદન ખાતે વિવિધ સાધુ સંતો અને હિન્દુ સંગઠનો દ્વારા સાંસદ પપ્પુ યાદવના કથિત વિવાદાસ્પદ નિવેદનોના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ડભોઈ સેવા સદન ખાતે મોટી સંખ્યામાં સાધુ સંતો અને વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો એકત્રિત થયા હતા. ઉપસ્થિત સંતોએ જણાવ્યું કે સનાતન ધર્મ અને સાધુ સંતો અંગે કરવામાં આવેલા કથિત અપમાનજનક નિવેદનો સામે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે. આ પ્રસંગે મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધીને ડભોઈના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં સંબંધિત મામલે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવાની તથા સાંસદ સભ્યપદ રદ કરવાની માંગ કરવામાં આવી હોવાનું રજૂઆતમાં જણાવાયું. આ ઉપરાંત ઉપસ્થિત સંતોએ જણાવ્યું કે જો સંબંધિત મુદ્દે જાહેરમાં માફી નહીં માંગવામાં આવે તો આગામી સમયમાં વધુ વિરોધ કાર્યક્રમો યોજવા અંગે વિચાર કરવામાં આવશે. કાર્યક્રમમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી સંસ્થાની બહેનો, કરનાળી કુબેર ભંડારી મંદિરના મહંત દિનેશગીરી મહારાજ, સંત સમિતિના અધ્યક્ષ માનસરોવર બાપુ સહિત વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. कहते हैं धर्मो रक्षति रक्षता, धर्म की जो रक्षा करने के लिए साधु संत हों या फिर हमारे सनातन धर्मी हों, उसको जहाँ मिलेंगे और वहीं पर उनको मार पड़ना शुरू हो जाएगा. वो आज भी समय है उनके पास, वो सुधरें और अपने रास्ते पर आए, धर्म को बदनाम न करें. राम मंदिर के विषय में जिन्होंने 1 रुपया का चंदा नहीं दिया, वो आज लगे हुए हैं कि हमको वोट बैंक बन जाए, साधु संतों के माध्यम से सबको बदनाम करें और हिंदू धर्म को बदनाम करके सबको, ताकि वोट हमको मिले, ऐसा अनधिकृत कार्य वो सब लोग करते जा रहे हैं. इसके लिए हम सब लोग प्रार्थना करते हैं कि उनको कड़ी से कड़ी सज़ा मिले. अगर सज़ा सरकार नहीं देती है तो एक दिन जिस प्रकार से अभी जैन जी उतरे थे, ऐसे ही समस्त भारत के संत मुनि और
भारत के जो धर्म प्रेमी जनता जन है सब उतर करके उनको सजा देने के लिए हम सब लोग सांसद की ओर आना चाहेंगे। यही कहना चाहेंगे, उनको सख्त से सख्त सजा मिले। જ્યાં સુધી સાધુ શબ્દનો અર્થ થાય છે સહતે ઇતિ સાધુ, સહન કરે તે સાધુ છે, પણ સહનની સીમા પૂરી થઈ જાય તો વૃત્રાસુરની જેમ અથવા દર વર્ષે રાવણને સત્કાર કરવામાં આવે છે દશહરાના દિવસે, એવી રીતે આ વાણીવિલાસ કરનારા, અમારા ભગવાનનું અપમાન કરનારા, સાધુ સંતોનો અપમાન કરનારા, અને ખરેખર એ સાધુનો વેશ નહોતો એવું હું માનું છું. આ તો છદ્મ વેશ હતો. સાધુનો વેશ હોય તો જીભ ઉપર લગામ આવે. સાધુ કોઈ દિવસ આવું બોલે જ નહીં, પણ કપડાં જે ભગવા હતા ને એ છદ્મ વેશ હતો. જેમ રાવણે છદ્મ વેશ કરી અને દુષ્કૃત્ય કર્યું હતું સીતાજી સાથે, એવી રીતે જો આ દર વર્ષે જ્યારે એનું દશેરાના દિવસે અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે, અગ્નિથી સ્નાન કરવામાં આવે છે, એમ કદાચ આ પપ્પુ યાદવને પણ અગ્નિથી કદાચ સ્નાન કરવાનો વારો ના આવે, વર્ષે વર્ષે એને એ કરવામાં આવે છે, તો આ દંડ ખરેખર તો ભગવાન શ્રી રામચંદ્રજી એનું અપમાન કર્યું છે, સાધુઓનું અપમાન કર્યું છે, સનાતન સંસ્કૃતિનું અપમાન કર્યું છે. એ આ દેશમાં જીવવાને લાયક નથી. અને એવા જે મતદારો છે કે જેને ભૂલાવીને, ભાન ભૂલાવીને એ મતદારોએ એમને મત આપી અને અપક્ષ તરીકે એમને ચૂંટી લાવ્યા છે, તો શું મતદારો, અમારો તમને પ્રશ્ન છે, શું તમે સનાતનીઓ નથી? ફરીથી ધ્યાન રાખજો. ગુજરાત હાઈકોર્ટના પરિપત્ર મુજબ તમામ અરજીઓ માત્ર A4 સાઇઝના કાગળ પર લોહિત ફોન્ટમાં કોમ્પ્યુટરાઇઝ સ્વરૂપે રજૂ કરવાની ફરજિયાત જોગવાઈ અંગે નર્મદા જિલ્લા બાર એસોસિએશને ગંભીર ચિંતા વ્યક્ત કરી સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કામકાજથી અળગા રહી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ બાબતે અગાઉ પણ નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા મુખ્ય ન્યાયમૂર્તિ, ગુજરાત હાઈકોર્ટ વહીવટી ન્યાયમૂર્તિ તથા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ નર્મદાને રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવ્યું હતું કે રાજ્યના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ કોમ્પ્યુટર, પ્રિન્ટર, ઇન્ટરનેટ અને અન્ય ટેકનિકલ સુવિધાઓનો પૂરતો અભાવ છે. આવી સ્થિતિમાં નવી વ્યવસ્થા સામાન્ય વાદકારો માટે તેમજ ગ્રામ્ય વિસ્તારના વકીલો માટે ગંભીર મુશ્કેલી ઊભી કરશે અને ન્યાય મેળવવામાં અનાવશ્યક વિલંબ તથા વધારાનો આર્થિક બોજ ઊભો થશે. નર્મદા જિલ્લા બાર એસોસિએશને માંગણી કરી છે કે જ્યાં સુધી રાજ્યભરમાં જરૂરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી હાથથી લખેલી અરજીઓ તથા ફૂલસ્કેપ કાગળ પરની અરજીઓ અગાઉની જેમ સ્વીકારવામાં આવે. સાથે જ હાલ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન કાયમી ધોરણે રદ કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે. સાથે જ નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા સર્વાનુમતે વધુમાં એવું પણ ઠરાવ કરવામાં આવ્યો છે કે આજથી અનિશ્ચિત સમય સુધી નર્મદા જિલ્લાના વકીલો અદાલતી કામગીરીથી અળગા રહેશે. જો સોમવાર સુધી આ નોટિફિકેશન પરત ખેંચવામાં નહીં આવે તો મંગળવારથી વધુ જ્વલંત અને વ્યાપક આંદોલન શરૂ કરવામાં આવશે. A4 સાઇઝના કાગળો અને એની સાથે સાથે જે ફોન્ટ છે એ લોહિતો અને એ રીતના ફોન્ટ છે બે, એ ફોન્ટ અત્યારે બિલકુલ ચલણમાં નથી. અને જે પેજ છે એ પેજમાં જે માર્જિન છોડવાની વાત છે એ માર્જિન આજુબાજુમાં છે તે 4-4 સેન્ટીમીટર ઉપર અને નીચે 2-2 સેન્ટીમીટર એટલે 12 સેન્ટીમીટરનું કાગળ જતું રહે છે. એક લીટીમાં 4 જ શબ્દ. એટલે જે આ નોટિફિકેશન આવ્યું છે એના વિરોધ માટે અમે આ ઠરાવ કર્યો છે અને આજથી અમે લોકો કામકાજથી અળગા રહેવાના છે. સોમવાર સુધીમાં જો આ નોટિફિકેશન પરત ખેંચવામાં નહીં આવે તો અમે આગળની જે ગાંધી ચિંધ્યા માર્ગે અમે અમારી લડત ચાલુ રાખીશું. એટલે અમે આ આપના માધ્યમથી નામદાર હાઈકોર્ટને કહીએ છીએ કે આ જે આનું જે અમલીકરણ છે એ પક્ષકારો માટે પણ ખૂબ ખર્ચાળ બને એમ છે, વકીલો માટે પણ ખૂબ ખર્ચાળ બને એમ છે. આપણો અંતરિયાળ વિસ્તાર છે તો અંતરિયાળ વિસ્તારોમાં આ પોસિબલ નથી. એટલે એવા સંજોગોમાં આ નોટિફિકેશન પરત ખેંચાય એવું અમે આપના માધ્યમથી નામદાર હાઈકોર્ટને અમે જણાવવા માંગીએ છીએ. વંદના ભટ્ટ, પ્રમુખ નર્મદા જિલ્લા બાર એસોસિએશન, મેમ્બર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત. 108 એમ્બ્યુલન્સ અને ગરુડેશ્વર સરકારી હોસ્પિટલની તાત્કાલિક સારવાર થકી જુલાઈ મહિનામાં સર્પદંશના 17 દર્દીઓના અમૂલ્ય જીવન બચાવાયા છે. જેમાં ગરુડેશ્વર સરકારી હોસ્પિટલમાં સર્પદંશની સફળ સારવારથી ઉષાબેન તડવીને જીવનદાન મળ્યું છે. નર્મદા જિલ્લાના ગભાણા ગામની શ્રીમતી ઉષાબેન તડવીને સર્પદંશની ઘટના બાદ તેમના પરિવારની સમયસરની સમજદારી, 108 એમ્બ્યુલન્સની ઝડપી કામગીરી અને ગરુડેશ્વર સરકારી હોસ્પિટલના તબીબોની તાત્કાલિક સારવારના કારણે તેમનો અમૂલ્ય જીવ બચી ગયો છે. ઉષાબેન પોતાના વાડામાં રોજિંદુ કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમના પગમાં સાપે ડંખ માર્યો. ઘટનાની ગંભીરતા સમજી પરિવારજનોએ સમય બગાડ્યા વિના તરત જ 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો. 108 એમ્બ્યુલન્સની ટીમે ઝડપી સ્થળ પર પ્રાથમિક ટ્રીટમેન્ટ આપી સુરક્ષિત રીતે ગરુડેશ્વર સરકારી હોસ્પિટલ પહોંચાડ્યા.
હોસ્પિટલમાં પહોંચતાની સાથે જ તબીબોની ટીમે વિલંબ કર્યા વિના સારવાર શરૂ કરી. સર્પદંશના કારણે તેમના પગમાં સોજો વધી રહ્યો હતો, પરંતુ સતત તબીબી દેખરેખ, એન્ટી સ્નેક વેનમ અને જરૂરી સારવારના કારણે તેમની સ્થિતિમાં સતત સુધારો થયો અને થોડા જ દિવસોમાં તેમની સારવાર સારી થઈ ગઈ છે. ગરુડેશ્વર સરકારી હોસ્પિટલના ફિઝિશિયન ડોક્ટર જશવંત રાઠવા જણાવે છે કે માત્ર જુલાઈ 2026 દરમિયાન ગરુડેશ્વર તાલુકામાં સર્પદંશના 17 દર્દીઓની સફળ સારવાર કરવામાં આવી છે. તમામ દર્દીઓને સમયસર એન્ટી સ્નેક વેનમ અને જરૂરી સારવાર ઉપલબ્ધ કરવામાં આવતા તેઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. મેં લાકડા કાઢતી હતી ને ત્યારે મને સાપ ચાલ્યો હતો. નીચે કથા વાળો તે મને દેખાયો નહીં. પગમાં ચાલ્યો તો જ ખબર પડી. પછી તરત 108માં ફોન કર્યો એટલે 108 આવી લેવા પછી તાત્કાલિક પછી ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગયું. એટલે ડૉક્ટરોએ બહુ કાળજી રાખી છે કે બોટલોને ઇન્જેક્શન મૂક્યા ચડાયા એટલે મેં સારી થઈ ગઈ છું. એટલે હવે મને સારું લાગે છે. નજીકમાં જ મને સારવાર મળી ગઈ હતી એટલે મેં હમણાં સારી છું. સર્પદંશ અંગે વધુ માહિતી આપતા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જનકુમાર માઢકે જણાવ્યું હતું કે જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો તેમજ રાજપીપળા સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે એન્ટી સ્નેક વેનમ, જીવન રક્ષક દવાઓ અને સર્પદંશની સારવાર માટેની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે. દર્દીના લક્ષણોના આધારે સર્પદંશ ઝેરી છે કે નહીં તે માત્ર તબીબ જ નક્કી કરી શકે. તેથી તરત જ 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરી નજીકની સરકારી હોસ્પિટલમાં પહોંચવું એ જ સૌથી સુરક્ષિત અને અસરકારક ઉપાય છે. મારું નામ ડૉક્ટર જશવંત રાઠવા છે. હું છેલ્લા 3 મહિનાથી અહીંયા SDH ગરુડેશ્વર ખાતે MD ફિઝિશિયન તરીકે કાર્યરત છું. અહીંયા આપણે મોસ્ટલી જંગલી વિસ્તાર હોવાથી જે મોટાભાગના પેશન્ટો સ્નેક બાઇટના પેશન્ટ બહુ વધારે આવે છે. એમાં મોસ્ટલી આપણે વાઇપર સ્નેક વધારે આવે છે. સૌથી પહેલાં આપણે ઇમરજન્સીમાં પેશન્ટ આવે તો આપણે એને 2 તરીકે કેટેગરાઇઝ કરીએ છીએ કે ન્યુરોપેલેટિક સ્નેક છે કે પછી વાસ્ક્યુલોટોક્સિક સ્નેક છે. જો વાસ્ક્યુલોટોક્સિક હોય તો આપણે નસકોરોમાંથી લોહી આવવું, પેશાબમાંથી લોહી આવવું, ચક્કર આવવા એવું બધું થાય તો આપણે પેશન્ટને સૌથી પહેલાં આપણે ASV આપીએ છીએ જેને એન્ટી સ્નેક વેનમ કહેવાય છે. અને બાકી જો વધારે પેશન્ટને કોઈ તકલીફ હોય કે પેશાબ ઓછો આવે તો આપણે પેશન્ટને આગળ ડાયાલિસિસ માટે એના માટે રિફર કરીએ છીએ. અને જો પેશન્ટ બીજું છે કે ન્યુરોપેલેટિક સ્નેક બાઇટ, જો આપણે કોબ્રા બાઇટ છે, ક્રેટ છે તો એમાં ન્યુરોપેલેટિકના સિમ્ટમ હોય છે જેમાં છે કે આંખોમાંથી દેખાવું ઓછું, ડબલ દેખાવું, પછી શ્વાસ લેવામાં તકલીફ પડવી, બોલવામાં તકલીફ પડવી. તો આપણે પેશન્ટને સૌથી પહેલાં આપણે નિયોસ્ટિગમેન અને એટ્રોપિનના ટ્રાય આપીએ છીએ. જો પેશન્ટ 3 ડોઝથી ઇમ્પ્રૂવ થઈ જાય તો આપણે પેશન્ટને પછી આગળની સારવાર માટે અહીંયા જ રાખીએ છીએ. અને પેશન્ટને આવું લાગે કે આપણે જો વેન્ટિલેટરની એવી રિક્વાયરમેન્ટ છે તો આપણે પેશન્ટને આગળ રિફર કરીએ છીએ. અને મોટાભાગના પેશન્ટ લાસ્ટ મંથમાં આપણે 17 જેવા કેસ અહીંયા નોંધાયેલા છે જેમાંથી મોટાભાગના પેશન્ટ રિકવરી થઈને આપણે ઘરે સારી રીતે પહોંચી ગયા છે. ભરૂચના કંથારિયા ગામની મસ્જિદ બહાર પાર્ક કરાયેલી મોટરસાયકલની ચોરીનો સીસીટીવીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો હતો, જેમાં ગ્રામજનોએ આરોપીને શોધી કાઢી તાલુકા પોલીસને હવાલે કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કંથારિયા ગામના સલમાન અકુબત રાત્રે ઈશાની નમાઝ અદા કરવા ઝકરિયા મસ્જિદ ખાતે પોતાની મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર GJ16DL 2950 લઈને ગયા હતા. તેમણે મસ્જિદ બહાર બાઇક પાર્ક કરી નમાઝ માટે અંદર પ્રવેશ કર્યો. આ દરમિયાન એક અજાણ્યો શખ્સ મસ્જિદ બહાર પહોંચ્યો હતો. તેણે થોડો સમય મોબાઈલ ફોન પર વાત કરવાનો દેખાવ કર્યા બાદ પાર્ક કરેલી મોટરસાયકલ પર બેસી તેને ચાલુ કરીને ફરાર થઈ ગયો. નમાઝ પૂર્ણ થયા બાદ સલમાન અકુબત બહાર આવ્યા ત્યારે તેમની મોટરસાયકલ સ્થળ પરથી ગુમ હોવાનું જણાયું હતું. આસપાસ શોધખોળ છતાં બાઇક મળી ન આવતા નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. ફૂટેજમાં લીલા રંગનો શર્ટ પહેરેલો એક વ્યક્તિ મોટરસાયકલ ચોરી કરીને લઈ જતો સ્પષ્ટ રીતે નજરે પડ્યો હતો. આ દરમિયાન કેટલાક ગ્રામજનોએ સીસીટીવી ફૂટેજના આધારે શખ્સને ઓળખી તેની શોધખોળ હાથ ધરી હતી. બાદમાં તેને ઝડપી પાડી તાલુકા પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ સમગ્ર ચોરીનો સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઘટનાએ વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે. વાલિયા ખાતે જય આદિવાસી સેના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના બેનર ચોરી કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સામે રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના અનુસૂચિત 5 વિસ્તારમાં આવતા વાલિયા તાલુકા મથકે જય આદિવાસી સેના દ્વારા એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જાહેર કરાયેલી 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જય આદિવાસી સેના દ્વારા ગત તારીખ 2/8/2026ને રવિવારના રોજ વાલિયાના જૂના જનસેવા કેન્દ્રની દિવાલ નજીક એક બેનર લગાવવામાં આવ્યું હતું, પરંતુ તારીખ 3/8/2026ની રાત્રે
અસામાજિક તત્વો દ્વારા આ બેનરની ચોરી કરવામાં આવી હતી. વિશ્વ આદિવાસી દિવસના બેનરની ચોરી થવાથી સમગ્ર આદિવાસી સમાજ અને તેમની અસ્મિતાનું અપમાન થયું હોવાની લાગણી સાથે સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. આદિવાસી સમાજને બંધારણ તરફથી મળેલા વિશેષ હક અને અધિકારોનું હનન થતાં દોષિતોને તાત્કાલિક ઝડપી પાડી તેમની સામે સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવે તથા તેઓ આદિવાસી સમાજ સમક્ષ જાહેરમાં માફી માંગે તેવી સ્પષ્ટ માંગ સાથે આ રેલી યોજવામાં આવી હતી. રેલીનો પ્રારંભ આદિવાસી ક્રાંતિવીર ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને સૂતરની આંટી અને ફૂલહાર અર્પણ કરીને કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રેલી આગળ વધીને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ પહોંચી હતી, જ્યાં પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મામલતદાર તેમજ તાલુકા પ્રમુખને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના સંબંધિત લેખિત અરજી આપી અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરવાની રજૂઆત કરાઈ હતી. વિરોધ કાર્યક્રમના અંતે પૂર્વવત જગ્યાએ ફરીથી પૂર્ણ માન સન્માન સાથે વિશ્વ આદિવાસી દિવસનું બેનર પુનઃ સ્થાપિત કરતી ધરતી વંદના કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં સેના પ્રમુખ હાર્દિકભાઈએ ઉપસ્થિત સૌ આદિવાસી ભાઈઓ બહેનો અને આગેવાનોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું શાંતિપૂર્ણ સમાપન કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનો દ્વારા ઘોષિત 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ. વિશ્વ આદિવાસી દિવસનું બેનર લગાવવામાં આવ્યું હતું, એ ચોરી થયેલ છે, જેના કારણે આદિવાસી સમાજનું અપમાન થયેલ છે. તે માટે અમે જે આદિવાસી સેના દ્વારા રેલી કાઢવામાં આવી, અમારી પ્રશાસનની એ જ માંગ છે કે જેણે પણ આ પોસ્ટર ફાડ્યું છે કે કાઢ્યું છે એ માણસને પકડવામાં આવે અને કડકથી કડક સજા કરવામાં આવે અને અમારા આદિવાસી સમાજ પાસે માફી માંગવામાં આવે. પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. નવા શૈક્ષણિક વર્ષ માટે આયોજિત શપથવિધિ સમારોહ નિમિત્તે શાળાના ટ્રસ્ટી ડોક્ટર માર્ગીબેન પટેલ અને શાળાના આચાર્ય શ્રુતિબેન પટેલ ઉપસ્થિત રહ્યા, જેમાં શાળાના નિમણૂક પામેલા વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક વર્ષમાં પસંદગી પામેલા હેડ બોય, હેડ ગર્લ, કેપ્ટન, વાઇસ કેપ્ટન, સ્પોર્ટ્સ પર્સન, કલ્ચરલ હેડ બોય, ડિસિપ્લિન હેડ બોય જેવા પ્રતિનિધિઓને હાઉસ કન્વીનર અને શિક્ષકો દ્વારા બેચ પહેરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે પસંદગી પામેલા વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ શાળા દ્વારા પોતાને મળેલા જવાબદારીને સંપૂર્ણપણે પ્રામાણિકતા, નિષ્ઠાપૂર્વક અને શિસ્તબદ્ધ રીતે નિભાવવા તથા શાળાને વફાદાર રહેવા પ્રતિબદ્ધતા દાખવી હતી. આ ઉપરાંત ગત વર્ષે વિજેતા બનેલા હાઉસના કન્વીનર જિગીશાબેન શર્માએ એકતાની ભાવના વિકસાવવા તથા શાળાની ગરિમા જાળવવા ખાસ અનુરોધ કર્યો હતો. શાળાના આચાર્ય શ્રુતિબેન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને સેવા અને સમર્પણના મંત્ર સાથે શાળાના અનુશાસનમાં રહીને કાર્ય કરવા હાકલ કરી હતી તથા પસંદગી પામેલ વિદ્યાર્થીઓને મળેલ જવાબદારી માટે હાર્દિક શુભકામનાઓ પણ પાઠવી હતી. તમારા માટે એક નવી જવાબદારી છે. તમે જ્યારે આ હોદ્દો પસંદ કર્યો છે તો તમારા પાસે એક નવી જવાબદારી ઊભી થઈ છે અને આ જવાબદારી નિભાવવી ખૂબ જ મુશ્કેલવાળું કામ છે. કેમ? કારણ કે સાચો નેતા એ નથી હોતો કે જે પોઝિશનનો પાવર બતાવે. આપ સૌએ સાથે રહીને કામ કરવાનું છે, સાથે ભેગા મળીને એકબીજાના પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે અને આપ સૌએ એકબીજા સાથે વિનમ્ર ભાવે વાતચીત કરવાની છે. કારણ કે સાચો નેતાનો ગુણ જ આ છે કે તમારામાં પ્રામાણિકતા હોવી જોઈએ, વિનમ્રતા હોવી જોઈએ અને સાચી દિશામાં માર્ગદર્શન આપતા હોવા જોઈએ. સાચા કરતા સારું કે સારું કરતા સાચું સાચું. સુહાની મેમ, તમને આ ક્વેશ્ચન કરવામાં આવ્યો હતો, યાદ છે? સાચું સારું કે સારું સાચું? સાચાને સારી રીતે કહેવું એ તમને આવડતું હોવું જોઈએ. આ સાથે સાથે મને આશા છે કે આપ સૌએ જે જવાબદારી નિભાવવાના છો એ ખૂબ જ પ્રમાણિકપણે નિભાવશો અને આપણે સૌ ભેગા મળીને શાળાને ગૌરવ અપાવીશું. થેન્ક યુ. IQAC કમિટી અને ઇતિહાસ વિભાગ દ્વારા ઐતિહાસિક વારસાના દસ્તાવેજોનું વ્યાખ્યાન અને પ્રદર્શનનું આયોજન જેપી કોલેજના હોલ ખાતે કરવામાં આવ્યું હતું. સદવિદ્યા મંડળના સેક્રેટરી જીવરાજભાઈ પટેલ દ્વારા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય વક્તા જીતેન્દ્ર શાહ દ્વારા કોલેજને 3 પુસ્તકો, ગુજરાત 50 ગોલ્ડન ડેસ્ટિનેશન, ગુજરાતના સંગ્રહાલયો અને ધન્યધરા ગુજરાતની ભેટ આપવામાં આવી હતી અને ઐતિહાસિક વારસાના દસ્તાવેજો અંગે ખૂબ જ સુંદર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે
જેપી કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ઇતિહાસ વિભાગના આયોજક ડોક્ટર પિયુષ ચૌધરી સહિત અન્ય પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીમાં હોય, એનજીઓમાં પણ આપણને આ જોવા મળતું હોય છે. તો પ્રાચીન સમયમાં જે 4 વેદ હતા એમાં એક ઋગ્વેદમાં બહુ સરસ સૂત્ર છે કે ઋચો અક્ષરે પરમો વ્યમન, એટલે કે અક્ષરો અજર છે, અમર છે, લખેલું વંચાય, બોલેલું ભૂલી જવાય. વિદ્યાર્થી મિત્રોનો પણ અનુભવ હશે કે જ્યારે કોલેજમાં આપને એડમિશન લેવું હોય, સ્કોલરશિપ લેવું હોય કે એક્ઝામનું કોઈ ફોર્મ ભરવું હોય અથવા બીજી રમતગમતની કે કોઈ પણ કલ્ચરલ એક્ટિવિટીમાં ભાગ લેવો હોય ત્યારે આપણે જરૂરી પુરાવા કોલેજમાં આપવા પડે છે. આપ એમને કહી શકો કે પ્રિન્સિપાલ મારી સોસાયટીમાં રહે છે, અધ્યાપક કે વહીવટી સ્ટાફ મને ઓળખે છે, મારી જ્ઞાતિના છે, એટલે મને એડમિશન આપી દો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રોને પણ લેખિત પુરાવો કોલેજમાં આપવો પડતો હોય છે. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત લાયન્સ ક્લબ ઓફ ભરૂચની 65મી ઇન્સ્ટોલેશન સેરેમની કોલેજ રોડ સ્થિત આત્મીય સંસ્કાર ધામ ખાતે યોજાઈ, જેમાં વર્ષ 2026-27 માટે નવી ટીમને વિધિવત હોદ્દાની જવાબદારી સોંપવામાં આવી હતી. કાર્યક્રમમાં લાયન શક્તિસિંહ રાજપૂતે પ્રમુખ, લાયન પ્રજ્ઞેશ ભાવસારે સેક્રેટરી અને લાયન દક્ષિત શાહે ટ્રેઝરર તરીકે કાર્યભાર સંભાળ્યો. ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે લાયન પરિમલ પટેલે સેવા આપી હતી. સમારોહમાં મુખ્ય અતિથિ અને ઇનોગ્રેટર તરીકે લાયન હેમલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુએ આશીર્વચન પાઠવી નવી ટીમને સેવા, સંસ્કાર અને સમાજ હિતના કાર્યોમાં સતત આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમ દરમિયાન પ્રિયંકા જૈન રાવલે ઇન્ડક્શન ઓફિસર તરીકે નવા સભ્યોનું ઇન્ડક્શન કરાવ્યું. ગેસ્ટ ઓફ ઓનર તરીકે લાયન દર્શના તુરખિયા તથા સ્પેશિયલ ગેસ્ટ તરીકે લાયન જિજ્ઞેશ સુરતી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જીતેન્દ્રસિંહ રાજાવતને ક્લબના ઓનરરી સભ્ય તરીકે સન્માનિત કરવામાં આવ્યા. નવી ટીમે આગામી કાર્યકાળ દરમિયાન ભરૂચ જિલ્લામાં આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, જરૂરિયાતમંદોની સહાય સહિત વિવિધ સેવાકીય અને જનકલ્યાણના કાર્યોને વધુ વેગ આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં લાયન્સ પરિવારના સભ્યો, આમંત્રિત મહેમાનો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. मैं एक तो सबसे पहले आप सबका स्वागत करता हूँ लायंस क्लब की तरफ से. दूसरा हमारा सबसे बड़ा काम है लोगों की सेवा करना. ब्लड कैंप है, डायबिटीज चेकअप है और वृक्षारोपण से फूड फॉर हंगर है. उस सब के अलावा हमारे से कहीं भी कोई भी सेवा का कुछ काम होता है, हमारा पूरा लायंस क्लब सेवा के लिए सदा तत्पर रहता है. थैंक यू. ભરૂચની શ્રી કેજી પોલિટેકનિક ખાતે હ્યુમેનિટીઝ વિભાગ દ્વારા ભરૂચ જિલ્લા પોલીસના સહયોગથી માર્ગ સુરક્ષા જાગૃતિ સેમિનાર યોજાયો હતો, જેમાં સિવિલ એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સેમિનારમાં ભરૂચ જિલ્લા પોલીસના પીએસઆઈ આર ગોહિલ અને તેમની ટીમે વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો, હેલ્મેટ અને સીટ બેલ્ટના ઉપયોગનું મહત્વ, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવા તેમજ માર્ગ ચિહ્નોના પાલન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ માર્ગ સુરક્ષા માત્ર નિયમોનું પાલન નહીં પરંતુ જીવન બચાવવાની જવાબદારી હોવાનું પણ સમજાવ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ માર્ગ સુરક્ષા અંગે પ્રતિજ્ઞા લઈને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની તથા અન્ય લોકોને પણ તે માટે પ્રેરિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા પોલીસ ટ્રાફિક બ્રિગેડ સંસ્થાના આચાર્ય, અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ત્યારે વ્યક્તિઓને બધું જ છે, આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બધું છે, પણ એક સારા વ્યક્તિ, સારા નાગરિક બનવા માટેની એક સરકારની પહેલ છે અને એની સામે તમને એની ફેસિલિટી આપે છે. એના માટે આપણે સારા નાગરિક બનવા માટે શું કરવું પડે? જે કંઈ જરૂરી નિયમો છે એ પાળવા પડે. પછી અમારા બધા એક હમણાં સાઈડ હતી એ રજૂઆત કરે કે સાહેબ હું તો ઘરમાંથી નથી કે મારે તો સામે દૂધ લેવા જવું હતું અને ગાડી લઈને નીકળ્યો છું. ભાઈ પાછો કોઈ કે મારા દાદીમાં ખૂબ બીમાર હતા તો એની દવા લેવા સાહેબ હું નીકળતો. વળી પાછળ એનાથી એડવાન્સ હોય તો એ આપણે બધા સાહેબ જો આ હેલ્મેટ પહેરાવ કરી ના જાય છે, તમે કેમ કેસ નથી કરતા, પોતાના બચવા માટેના કારણો બતાવતા છે. પણ આપણે એ વસ્તુ કરવાની નથી. આપણે એક લિમિટ છે કે આપણે એક સાથે બધાને નહીં રોકી શકીએ, પણ તમારે સાદો ને સિમ્પલ નિયમ છે, કાંઈ યાદ નથી રાખવાનું. તમે ગાડી સ્ટાર્ટ કરી અને રોડ ઉપર લઈ ગયા એટલે તમારે હેલ્મેટ પહેરવાનો છે. પછી એમાં કોઈ જ એક્યુઝ આપવાનો નથી અને આપણા માટે પહેરવાનો છે. તમે હેલ્મેટ આપણે પહેરવાનો છે. તમે બધા તો યુથ છો, બધા બહેનો દીકરીઓ બધી બેઠી છે, તો તમારે તો એક શપથ લઈને તમારે તો કેવું જોઈએ કે હું તો પહેરી શકશે, પણ મારા મધર, ફાધર, ભાઈ જે કોઈ તમારા પરિચયમાં છે, મિત્ર, એને પણ હું એને પ્રયત્ન કરીશ ભાઈ તમે જશો તો ફરજિયાત હેલ્મેટ પહેરીને જ જશો. હેલ્મેટ પહેર્યા વગર બહાર જશો નહીં.
હાજી કન્યા શાળા જંબુસર ખાતે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરાયું હતું. શાળા પરિવારે જૂનાગઢના પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી જીવાભાઈ દાસનું સ્વાગત કર્યું. જીવા દાસ સાહેબ દ્વારા જંબુસર તાલુકામાં સરકારી પ્રાથમિક શાળાઓ તથા ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં એક પહેલ કરવામાં આવી છે, જેમાં શાળાના વિદ્યાર્થીઓ ઘડિયા કંઠસ્થ કરે, વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે રસ વધે તે આશયથી શાળાના જેટલા વિદ્યાર્થીઓને ઘડિયા કંઠસ્થ હોય તેમને પ્રોત્સાહન રૂપે શૈક્ષણિક કીટ આપવામાં આવી રહેશે. જે અનુસંધાને હાજી કન્યા શાળામાં 40 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી. આ ભગીરથ કાર્ય બદલ શાળાના આચાર્ય રાહુલભાઈ મોરીએ જીવાદાસા સાહેબનો આભાર માન્યો હતો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ પાલિકાના વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબોને લઈને રાજકારણ ગરમાયું. કોંગ્રેસના સભ્ય દ્વારા માંગવામાં આવેલ વિગતો માટે 70,000 ભરવાનું કહેવામાં આવતા ભ્રષ્ટાચાર છુપાવવાના પ્રયાસનો આક્ષેપ. પાલિકા ચીફ ઓફિસરે આક્ષેપો ફગાવી નિયમ મુજબ કાર્યવાહી હોવાનું કહ્યું. આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને પંચાયત સભ્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ. તાલુકા વિકાસ અધિકારીએ સરકારી કામકાજમાં રૂકાવટ અને ધમકી આપવા સહિતની ફરિયાદ નોંધાવી. હાઈકોર્ટના નવા નિયમો સામે ભરૂચના વકીલોનો ઉગ્ર વિરોધ. ભરૂચમાં પરિપત્રની હોડી. ભરૂચ એસઓજીની અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં કાર્યવાહી. રહેણાંક ફ્લેટમાંથી ગાંજો અને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સહિત 93,280નો મુદ્દામાલ જપ્ત. જંબુસરના સારોદ ગામે ગૌ હત્યા અને ગૌમાંસ કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. વેડજ પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ તપાસ તેજ કરી. અંકલેશ્વરના તાળફળિયામાં ચાલતી જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા. 13 જુગારીયાઓના 2,80,000ના મુદ્દામાલ સાથે ઝડપ્યા. રાષ્ટ્રપતિ ભવનના એટ હોમ રિસેપ્શનમાં નર્મદા જિલ્લાના 2 પ્રતિભાશાળી નાગરિકોને મળ્યું આમંત્રણ. પ્રાકૃતિક ખેતી, મહિલા સશક્તિકરણ અને પશુપાલન ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓને મળશે રાષ્ટ્રીય સન્માન. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર અને ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.